રાજકોટની મેઇન પોસ્ટ ઓફિસ બહાર લાંબી કતાર લાઈન જોવા મળી છે। આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા લોકોની ભારે ભીડ ઉમટી પડી। ધોરાજીમાં જ ફક્ત આ સુધારા વધારાની કામગીરી આધાર કાર્ડમાં જે કરવાની છે તેની ચાલી રહી છે। એટલે ફક્ત એક જ મુખ્ય મથક એવું છે કે જ્યાં આધાર કાર્ડમાં સુધારા વધારા કરવાની કામગીરી થઈ રહી છે। એક જ મથક હોવાથી લોકોમાં ભારે રોષ પણ ફેલાયો છે, કારણ કે વહેલી સવારથી જ લોકો ફક્ત ટોકન લેવા ઊભા છે। એમાં નક્કી નહીં કે નંબર આખરે આવશે ક્યારે। લોકો પોતાનો ધંધો રોજગાર છોડીને આ લાંબી કતાર લાઈનમાં ઊભા રહેવા તૈયાર થયા છે અને મજબૂર બન્યા છે, કારણ કે રાજકોટના ધોરાજીમાં ફક્ત એક જ એવું મથક છે કે જ્યાં આધાર કાર્ડમાં જો સુધારા વધારા કરવા હોય તો તમે ત્યાં જ કરાવી શકો છો। એટલે લોકોમાં ભારે ભીડ જોવા મળી। મારું નામ છે જાડેજા મનદીપસિંહ। હું અડવાળ ગામથી આવું છું આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા માટે। 6 મહિનાથી હેરાન થઈએ છીએ, પણ કંઈ એમાં પ્રોસેસ થતી નથી। કંઈ પણ વસ્તુ ઘટતી હોય બધી હાજર કરી તો પછી ઘડીએ કીધા હજી આમાં આ ઘટે છે, આ ઘટે છે, એવી રીતના કાંઈ મળતું નથી અને તંત્ર કાંઈ આમાં આગળ કરતું નથી કામ। એક જ જગ્યાએ ધોરાજી પોસ્ટ ઓફિસે ચાલુ છે। અમે ખૂબ હેરાન થઈએ છીએ, માટે ક્યાંક બીજી જગ્યાએ ચાલુ કરાવે એવી તંત્રને અપીલ છે અમારી। અમે અહીંયા 7 વાગ્યાને આવ્યા છીએ। તંત્રને એટલું જ કહીએ છીએ કે ક્યાંક બીજી જગ્યાએ ચાલુ કરાવો, મામલતદાર ઓફિસે છે, ગમે ત્યાં બીજી જગ્યાએ ચાલુ કરાવો, જેથી અમને હેરાનગતિ ઓછી થાય। આધાર કાર્ડ લેવા આવ્યો છું, ટોકન લેવા આવ્યો છું, આધાર કાર્ડમાં સુધારો કરવો છે। કઈ જગ્યાએ આવ્યા છો? અહીંયા પોસ્ટ ઓફિસ છે। શું કામ આવ્યા છો? આધાર કાર્ડનો અપડેટ કરવા। વારો કેટલામાં આવશે? કઈ મારો તો કલાકે થાય ને 2 કલાકે થઈ જાય। 8 વાગ્યાનો આવ્યો છું, હજી આવ્યો નથી સાહેબ। અહીંયા ટ્રાફિક બહુ રહે છે। હવે જો તંત્ર બીજી જગ્યાએ ચાલુ કરે તો વહેલો વારો આવી જાય ને હેરાન ના થવું પબ્લિક। અમે રજૂઆત થઈ છે।